અમદાવાદના સુભાષ બ્રિજ વાહનો માટે 5 દિવસ બંધ કરી દેવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે। એએમસી દ્વારા તાત્કાલિક બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। તો એએમસી દ્વારા બ્રિજના ડિટેલિંગ ઇન્સ્પેક્શન માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। બ્રિજ બંધ રહેતા સુભાષ બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થતો જોવા મળ્યો છે। નોટિફિકેશન સમાચારોમાં આગળ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। જ્યાં અમદાવાદના સુભાષ બ્રિજ વાહનો માટે 5 દિવસ બંધ કરી દેવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો બ્રિજમાં ક્ષતિ જોવા મળી અને બ્રિજની અંદર એ તિરાડો જોવા મળતા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। એએમસી દ્વારા તાત્કાલિક બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો એએમસી દ્વારા બ્રિજના ડિટેલિંગ ઇન્સ્પેક્શન માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। 4 ડિસેમ્બરથી 5 દિવસ સુધી આ બ્રિજ જે છે તે બંધ રહેવાનો છે તેવી જાણકારી મળી રહી છે। બ્રિજ બંધ રહેતા સુભાષ બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થતો જોવા મળ્યો છે। નોટિફિકેશન વગર બ્રિજ બંધ કરાતા નાગરિકો પરેશાન જોવા મળી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજ પાસે ટ્રાફિક જામના એ દ્રશ્યો પણ જે છે તે સર્જાઈ ચૂક્યા છે। અવારનવાર ત્યાંથી પસાર થતા લોકો કે જેની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જે છે તે જોવા મળ્યો છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાય છે। કૃણાલ, જે રીતે અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે 5 દિવસ માટે અને તિરાડ પડી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે, શું વધુ વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો અને શહેરનો પ્રવેશદ્વાર કહેવાતો અને 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। બ્રિજના બંને તરફના સાપના ભોગ બનેલા કારણે બ્રિજ અત્યારે બંધ કરવામાં આવ્યો છે। તાત્કાલિક ધોરણે અતિ વ્યસ્ત ગણાતો આ સુભાષ બ્રિજ ત્યાંથી અવર જવર થવા માટે લોકો એરપોર્ટ રોડ જાય છે, સાથે જ નિકોલ અને નરોડા તરફ જતા રસ્તાને તાત્કાલિક એએમસી દ્વારા અત્યારે 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। ભાવિક, આગળ વાત કરવામાં આવે તો આ બ્રિજ છે તે સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ બંને જગ્યાએ અત્યારે સર્જાયો છે। તેના કારણે લોકો પાછા ફરવા માટે મજબૂર બન્યા છે। એક બાજુ લગ્નની સિઝન છે, બીજી બાજુ આ બ્રિજ ઉપર કઈ ખામી અત્યારે સર્જાય છે ને તેના કારણે લોકોમાં પણ અત્યારે ભયનો માહોલ છે। સાથે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક આ બ્રિજને 5 દિવસ માટે એટલે કે બંધ કરવામાં આવ્યો છે। તેની કામગીરી અત્યારે માર્ગ અને મકાન વિભાગ તેમજ અન્ય જે એએમસીની ટીમો છે અત્યારે તાત્કાલિક ત્યાં પહોંચી ચૂકી છે અને બંને તરફ જે ટ્રાફિક જામ થયો છે ટ્રાફિક જામને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે। પોલીસનો સ્ટાફ પણ તૈનાત છે। સાથે સુભાષ બ્રિજને લઈ જે રીતની અત્યારે સાબરમતી અખબાર જઈ અને જે પણ રસ્તાઓ છે તે તમામ રસ્તાઓ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અને વાડજ સાથે સાહેબાગ, દિલ્હી દરવાજા અને એરપોર્ટ તરફ જતા વાહનોને અત્યારે ડાયવર્ટ કરવામાં આવ્યા છે ભાવિક, અને 5 દિવસ માટે તંત્ર સૂચના ના આપે તે માટે આ બ્રિજને અત્યારે રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો છે। જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। વચ્ચે તિરાડ પડતા બ્રિજને 5 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ હવે ઇન્સ્પેક્શનની ટીમ આવશે, એએમસીની ટીમ આવશે અને તપાસ કર્યા બાદ એ 5 દિવસમાં બ્રિજ ખુલ્લો મુકાય છે કે કેમ એના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। પરંતુ નોટિફિકેશન જાહેર ન કરી અને બાદમાં બ્રિજ બંધ કરી દેતા વાહન ચાલકો કે જ્યાંથી નરોડા એરપોર્ટ તરફ જવું હોય, જેમને એ સુભાષ બ્રિજ તરફ જતા હોય છે, ત્યારે સુભાષ બ્રિજ બંધ થતા કેટલા એવા મુસાફરો છે કે જે હજુ સુધી એરપોર્ટ નથી પહોંચી શક્યા કે નથી નરોડા પહોંચી શક્યા, નારોલ નિકોલ નથી પહોંચી શક્યા, એવી સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે હવે જોવાનું કે આગામી કેટલા દિવસ સુધી આ બ્રિજ બંધ રહેશે।